હેલો મિત્રો, કેમ છો? તો આપણે ફાઇનલી ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા પતી ગઈ અને હવે આપણે સેકન્ડરીની પરીક્ષાની તારીખ આવી ગઈ છે. તો હવે આપણે બધા સેકન્ડરીની પરીક્ષાની તૈયારી શરૂ કરી દઈશું. તો એમાં આજે આપણે જોડણી વિશે માહિતી મેળવીશું. આપણને બધાને ખબર છે કે જોડણી એ 2 ગુણની અંદર આપણી પરીક્ષાની અંદર પૂછાવાની છે અને ઘણીવાર એ આપણાથી ખોટી લખાઈ જાય એટલે આપણા 2 માર્ક્સ કપાઈ જાય. તો જો હું તમને એવી કંઈક ટ્રીક આપું જેના કારણે તમને જોડણી બધી આવડી જાય તો કેવી મજા પડી જાય. તો આજે આપણે એ રીતે જે તમારે પાઠ્યપુસ્તકની અંદર આપેલી છે એ જોડણી વિશે આપણે માહિતી મેળવીશું અને અમુક જે અપવાદમાં છે એ તમારે યાદ રાખવાની રહેશે. બાકી તો હું તમને જે ટ્રીક આપું એના આધારે તમે યાદ રાખશો, તમને સરળતાથી જોડણી આવડી જશે. અને જો મિત્રો તમે આ વિડીયો અંત સુધી નિહાળજો એટલે તમને બધી જોડણીની જે માહિતી છે એ મળી શકે. તમે બધા શું કરો, વિડીયોને જોવો અને પછી ડાયરેક્ટ સ્કીપ કરી દો. તો આવું ના કરતા વિડીયાને લાસ્ટ સુધી જોજો. તો ચાલો આપણે શરૂઆત કરીએ. હવે સૌથી પહેલાં આપણે જોઈએ કે જે શબ્દને અંતે ઈ આવતો હોય એ હંમેશા દીર્ઘ લખાય. જેમ કે સખી તો આ દીર્ઘ છે, ઘંટી તો આ દીર્ઘ છે, કીડી તો કીડીમાં બંને અક્ષર દીર્ઘ છે. પછી મૂડી, મૂડીમાં પાછળ દીર્ઘ, દૂધી, પૂંજી આ બધાની પાછળ શું છે? દીર્ઘ છે. પણ આ જે લાલ અક્ષરના જે તમને શબ્દો દેખાય છે એ અપવાદમાં તમારે લેવાના. એ બધા કેવા છે? અપવાદ છે. તો અપવાદમાં જેમ અહીંયા દીર્ઘ આવતું હતું એ અપવાદમાં અહીંયા હસ્વ ઈ આવશે. જેમ કે આ પાછળનો અક્ષર જુઓ, આપણે અંતવાળો અક્ષર જોવાનો છે એટલે કે નીતિ તો હસ્વ, રીતિ તો તી હસ્વ, પ્રીતિ તી હસ્વ, સૃષ્ટિ આ હસ્વ. આ તમારે આટલું યાદ રાખવાનું. તેના પછી છે કે ય અક્ષર હોય અને ય અક્ષરની પહેલાં આવે જે ઈ એ હસ્વ થાય. જે શબ્દની અંદર ય આપેલો હોય અને યની પહેલાં જો ઈ આપેલું હોય તો એ ઈ થાય હસ્વ. જેમ કે પ્રિય, આ ય છે, યની આગળનો અક્ષર છે પ્રી, તો પ્રી કેવો થઈ જશે? હસ્વ. એ રીતે ગડિયાળ, ય આવ્યો, યનો આગળનો અક્ષર ડી, તો ડી કયો થઈ જશે? હસ્વ ઈ. હોશિયાર, અઠવાડિયું, આ યુ છે એટલે ય આવ્યો, યની આગળનો અક્ષર થયો હસ્વ ઈ. તો યવાળા તમારે આ રીતે યાદ રાખવાના. તેના પછી છે કે અનુસ્વાર વગરના એકાક્ષરી શબ્દો, એટલે કે જેમાં અનુસ્વાર ન હોય અને એક જ શબ્દના બનેલા હોય તે હંમેશા દીર્ઘ લખાય. એમાં ઈ હોય કે ઉ હોય બંને કેવા લખાય? તો દીર્ઘ લખાય. જેમ કે ઘી, સ્ત્રી, આ સ્ત્રી એક જ શબ્દનો બનેલો છે. પછી બી, એ જ રીતે જુ, રૂ, બુ, ભૂ અને દુ, તો આ બધા કેવા થશે? દીર્ઘ થશે. અને જ્યારે એકાક્ષરી શબ્દોમાં સાનુનાસિક હોય તો એ થશે બધા હસ્વ. જેમ કે આ ઉપર સાનુનાસિક તો હું, તો કેવું થશે? હું હસ્વ. શું, તું, તો આ બધા હસ્વ થશે. અને અનુસ્વાર વગરના બધા થશે દીર્ઘ. તેના પછી આપણે જોઈએ કે જો 2 અક્ષરના શબ્દ હોય તો એમાં હંમેશા જે પહેલો અક્ષર હોય કેવો થાય? દીર્ઘ ગણાય. 2 અક્ષરના શબ્દમાં પહેલો અક્ષર હંમેશા દીર્ઘ લખાય. જે રીતે ગીત, ચીજ, જીત, શીરો, હીરો, ખીલી, ઊઠ, ઊન, પછી કૂચ, દૂધ, ફૂલ, ફૂગ અને ચૂલો. તો જે 2 અક્ષર હોય એમાં ઈ હોય કે ઉ હોય બધા આવશે દીર્ઘ. અને આ 3 છે અપવાદ, એ તમારે યાદ રાખવાનું. જે રીતે આદિ, દિલ અને ગુનો. જેમાં આદિ છે એ તતસમ શબ્દ છે, દિલ એ ફારસી શબ્દ છે અને જે ગુનો છે એ અરબી શબ્દ છે. એના કારણે એ આ નિયમથી જુદા લખાય છે, તે તમારે યાદ રાખવાનું. તેના પછી હવે જોઈએ કે 3 અક્ષરના શબ્દો. તો 3 અક્ષરના શબ્દો યાદ રાખવાનું એકદમ સરળ છે. તમારે આમાં એક જ વાત યાદ રાખવાની કે પહેલો અને બીજો અક્ષર, જો પહેલો અક્ષર લઘુ હશે તો બીજો ગુરુ હશે, બીજો ગુરુ હશે તો પહેલો લઘુ હશે. આ વાત તમારે ગાંઠ બાંધીને યાદ રાખવાની કે પહેલો લઘુ તો બીજો ગુરુ, બીજો ગુરુ તો પહેલો લઘુ અને છેલ્લે હંમેશા શું આવશે? હસ્વવાળીની. આ એમ ઉ આવશે તો હસ્વ આવશે, પછી ઈ આવશે તો દીર્ઘ આવશે આ રીતનું, અને ઉપર અનુસ્વાર આવશે. તો આ તમારે યાદ રાખવાના જો આવે તો. જેમ કે કુહાડી, તો કુહાડી આ પહેલો કુ કેવો છે? તો કુ છે લઘુ, તો હા કેવો આવ્યો? હા આવ્યો ગુરુ, અને આ ડી આવ્યો આ રીતે. તો છેલ્લે આ રીતે ઈ લખવાનું. એ જ રીતે દીકરી, ગુરુ લઘુ, આપણે પહેલો અને બીજો અક્ષર જોવાના. પછી ઉપજ, આ
ગુરુ લઘુ, પછી ઉનાળો, ઈ નામ, ઈરાદો, દિવેટ, બિલાડી, કિંમત, ચીપિયો. અહીંયા ય છે તો અહીંયા યવાળો નિયમ પણ લાગુ પડશે કે યની આગળનો અક્ષર કયો થશે તો હસ્વ થઈ ગયો, અને આપણે લઘુ ગુરુ તો થઈ ગયું. પછી કેટલી, ચીકણું, પૂનમ, સુરત, ઉજળું, ઉલટું, દૂજણું, આ કૂતરું. આ જુઓ તમે જોઈ શકો છો આપણે નિયમ પ્રમાણે ગુરુ લઘુ અને છેલ્લે હસ્વ ઉ અને ઉપર અનુસ્વાર કૂતરું. એ જ રીતે રૂપિયો, અને આ બે છે એવો અપવાદ છે, જેમ કે અંજલિ અને ઔષધિ. આ તમારે યાદ રાખવાના. મિત્રો, જો તમને મારો આ વિડીયો થોડો ઘણો પણ ઉપયોગી થાય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને તમને એવું લાગે તો 1-2 શબ્દ કોમેન્ટમાં જણાવજો કે વિડીયો કેવો છે. કંઈ ભૂલો હોય તો પણ મને કોમેન્ટમાં જણાવજો, એટલે બીજી વાર હું વિડીયો બનાવું તો એ બધી ભૂલોને ધ્યાનમાં રાખું. મિત્રો, તમે વિડીયો તો જોવો છો, પણ એમાં એક પણ તમે લાઈક નથી કરતા વિડીયાને, અને તમે નથી કરતા કોમેન્ટ. તો જો આ વિડીયાને તમે વધારેમાં વધારે લાઈક અને કોમેન્ટ કરી તો જ હું તમને આની PDF ગ્રુપમાં મૂકીશ, બાકી હું તમને આની PDF નહીં આપું. આ જ રીતે હજી આપણે બુકના સંધિ, સમાસ, છંદ, અલંકાર, વાક્ય શુદ્ધિ, વાક્ય પ્રકાર, કહેવતો, રૂઢિપ્રયોગ અને શબ્દ સમૂહ એ બધી જ આપણે ધોરણ 9માની અને 10માના બુકોમાંથી એક આપણે વારા પરથી ભણવાનું છે. તો મિત્રો, આ વિડીયાને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. હવે આપણે જોઈએ કે 4 અક્ષરના શબ્દો. તો 4 અક્ષરના શબ્દ પણ તમારે યાદ રાખવાનું કે પહેલો અક્ષર હંમેશા હસ્વ હશે. પહેલો અક્ષર કેવો હશે? હસ્વ હશે. જ્યારે બીજો લઘુ હશે તો ત્રીજો ગુરુ હશે, અને ત્રીજો ગુરુ હશે તો બીજો લઘુ હશે, અને છેલ્લે તો તમને ખબર છે ત્રીજા જે રીતે 3 અક્ષરમાં હતા એ જ રીતે સેમ. આપણે આમાં ખાસ શું ધ્યાન રાખવાનું કે પહેલાં હંમેશા હસ્વ હશે, પછી તો આપણે આવડી જશે. એ જ રીતે આપણે જોઈએ કે કુતૂહલ, એમાં કુ કેવું છે? હસ્વ. તો આ છે ગુરુ, તો આ થયું લઘુ. સુવાવડ એટલે કે આ હસ્વ થયું, આ ગુરુ થયું, ના લઘુ થયું. પિચકારી, પી એટલે કે હસ્વ થયું આમાં, ચ લઘુ, કા ગુરુ અને છેલ્લે રી. પછી નિસરણી, ભૂલામણી, પછી કીરતાર, હિલ ચાલ. તો 4 અક્ષરના શબ્દ તો તમને આવડી જશે. હવે આપણે જોઈએ કે જે જોડા અક્ષર હોય, જોડા અક્ષરની આગળનો અક્ષર હંમેશા કેવો થાય? હસ્વ થશે. જોડા અક્ષર એને આગળનો અક્ષર હંમેશા હસ્વ થશે. ઇસ્ત્રી, તો આ હસ્વ થઈ ગયો. કિસ્સો, હસ્વ. ચિઠ્ઠી, હસ્વ. જિલ્લો, ડિગ્રી. પિસ્તા, રિક્ષા. લિફ્ટ, નિશ્વાસ. 45, ઉલ્લુ. કુસ્તી, ગુસ્સો. મુઠ્ઠી, તુક્કો. સુદ્ધા, ઉજ્જડ. હુન્નર, ઉશ્કેરાટ અને મુશ્કેલી. તો તમે બધા અક્ષરો જોઈ શકો કે બધા અક્ષરો જોડા અક્ષરોમાં છે, અને એની આગળનો અક્ષર છે હસ્વ. જ્યારે આ જે લાલ અક્ષરમાં લખેલું છે એ આપણા અપવાદ છે, તો એ તમારે ધ્યાન રાખવાનું. જે રીતે હસ્વ છે તો એ જ રીતે અપવાદમાં બધા દીર્ઘ થઈ જશે, જેમ કે ભીષ્મ, તીક્ષ્ણ, ગ્રીષ્મ, પછી શૂન્ય, મૂલ્ય, સૂત્ર અને ઈશ્વર. હવે આપણે જોઈશું અનુસ્વારવાળા. અનુસ્વારમાં 2 પ્રકાર છે. એક છે તીવ્ર અનુસ્વાર અને બીજો છે કોમળ અનુસ્વાર. તીવ્ર અનુસ્વાર અક્ષર બધા કેવા થશે? હસ્વ થશે. જેમ કે બિંદી, આપણે બિંદી બોલીએ એટલે વચ્ચે આપણે ન સંભળાય. બિંદી. જિંદગી, ઠીંગુજી, લીંબોળી, આમાં આપણે વચમાં મ સંભળાય. સિંગડું, હિંમત એટલે કે અહીંયા બી આપણે મ સંભળાય છે. કુંજો એટલે કે અહીંયા વચ્ચે ન સંભળાય. બુંદી, ન. ઉંદર, કુંડલ, કુંદન, ગુંજાસ, ગુંદર અને ગુંબજ. આ બધા કેવા છે? તીવ્ર અનુસ્વારવાળા છે. તો એ બધા અક્ષરો કેવા થશે? હસ્વ. તમે એ જોઈ શકો કે બિંદી, જિંદગી, ઠીંગુજી, લીંબોળી, સિંગડું બધા કેવા છે? હસ્વ છે. એ જ રીતે કોમળ અનુસ્વારવાળા. તો કોમળ અનુસ્વારવાળા કેવા થશે? દીર્ઘ થશે. જેમ કે વીટી, આપણે એમ બોલીએ કે વીંટી, આપણે એના ઉપર કોઈ ભાર નથી આવતો, ડાયરેક્ટ એમ જ બોલ્યા કે વીટી. ભીત, ઊઠ, રીંછ, ઊંચું, ઊંઘ, છીંક, પીંછી, ખીંટી, વીંછી, લીંપણ, હિંચકો, ચીડવું, પિંજરું, ઘૂંટ, ટૂંક, છુંદો, સૂંઠ, હૂફ, પૂંછડી અને હુડી. તો આ બધા કેવા છે? કોમળ અનુસ્વારવાળા છે. અને આમાં એક અપવાદ છે કુંવર. તો કુંવર થશે આપણે હસ્વ થઈ જશે. મિત્રો,
જોડણીમાં ખાસ તમારે એ વાત ધ્યાન રાખવાની કે તમને પરીક્ષામાં કોઈ પણ શબ્દ આપેલો છે તો એ શબ્દને તમારે તોડવાનો. તોડશો એના કારણે તમને તરત ખ્યાલ આવી જશે કે આ તમારે આ જોડણી સાચી છે કે ખોટી છે. જે શબ્દ આવે એના અથવા બે ભાગ કરી દેવાના અને પછી એને બોલવાની કોશિશ કરવાની. એટલે એના ઉપરથી જ તમને આઈડિયા આવી જશે કે તમારી જોડણી સાચી છે કે ખોટી છે. તેના પછી છે કે જે શબ્દમાં રેફ હોય એ રેફની આગળનો અક્ષર હંમેશા કેવો થાય તો દીર્ઘ થાય. રેફ છે, રેફની આગળનો અક્ષર હંમેશા દીર્ઘ થાય. જે રીતે તમે જોઈ શકો કે આ અહીંયા વ ઉપર રેફ છે તો પૂર્વ આ કયો થઈ ગયો દીર્ઘ. એ જ રીતે ઉર્મી આ રેફ છે એના આગળનો અક્ષર દીર્ઘ. કીર્તિ, આશીર્વાદ, પ્રકીર્ણ અને સૂર્ય તો બધા થઈ ગયા દીર્ઘ. પણ આમાં 3 અપવાદ છે જે તમારે યાદ રાખવાના. જેમ કે ઉર્વશી મોસ્ટ આઈએમપી યાદ રાખવાનું, કારકિર્દી અને યજુર્વેદ. એ જ રીતે હવે આપણે જોઈએ કે પૂર્વ પ્રત્યય એટલે કે શબ્દની શરૂઆતમાં જે આગળ હોય એને કહેવાય પૂર્વ પ્રત્યય અને શબ્દની પાછળ લખાય તો એને કહેવાય પર પ્રત્યય. તો જે પૂર્વ પ્રત્યયમાં આ બધા જે શબ્દો છે બ્લુ અક્ષરમાં લખેલા એ બધા શબ્દોથી જ આપણો શબ્દ શરૂ થાય તો તે બધા આવશે હસ્વ. જેમ કે ઉપ, ઉપ ઉપરથી ઉપકથા, ઉપગ્રહ, ઉપનામ, ઉપમંત્રી, ઉપાંગ આ બધા કેવા થશે હસ્વ. એટલે કે ઉપથી શરૂ થશે એટલે કે પહેલો ઉ કેવો આવ્યો હસ્વ આવ્યો. એ જ રીતે ઉત એટલે કે ઉલ્લેખ, ઉડયન, ઉત્કંઠ આ બધા કેવા શેનાથી શરૂ થાય ઉતથી તો ઉ કેવો આવ્યો હસ્વ. એ જ રીતે સુ ઉપરથી સુપુત્ર, સુપાત્ર, સુગંધ, સુશીલ તો આ શું થશે હસ્વ. એ જ રીતે કુ ઉપરથી કુવિચાર, કુસંસ્કાર, કુપાત્ર તો આ થશે હસ્વ. એ જ રીતે છે શબ્દ અનુ ઉપરથી તો ઘણા બધા છે જેમ કે અનુકૂળ, અનુકરણ, અનુમતિ, અનુભૂતિ. એ જ રીતે દુષ અને દૂર આ 3 ઉપરથી જે શબ્દ લખાય એ પણ હસ્વ થશે. આ તમે આમાં જોઈ શકો કે બધા કેવા છે હસ્વ છે. એ જ રીતે ની તો અશ્વ, નીસ તો અશ્વ, નીર તો અશ્વ. વી તો કેવો વીપમાં પણ હસ્વ છે જેમ કે વિસર્જન, વિદેશ, વિધવા, વિધર્મ. એ જ રીતે પરી આ પરીમાં અમુક અપવાદ છે તે તમારે ખાસ ધ્યાન રાખવાનું. બાકી પરી આ રીતે લખાય. એ જ રીતે પ્રતિ પણ આ રીતે લખાય. અધિ, અભિ, પુરુષ અને બિન આ શબ્દને આધારે જે શબ્દો લખાય એ બધા કેવા કહેવાય હસ્વ કહેવાય. અને આ છે આપણા અપવાદ. જેમ કે આપણો વી કઈ રીતે લખાતો હતો વી આ રીતે લખાતો હતો પણ અપવાદમાં વી કઈ રીતે છે તો આ રીતે છે. વીજળી તો વીજળી છે અપવાદ. વીરાંગના તો વીરાંગના છે અપવાદ. એ જ રીતે વીર તો વીર પણ કેવું છે અપવાદ છે. એ જ રીતે નિરોગી આપણું ની કઈ રીતે લખાતું હતું હસ્વ લખાતું હતું પણ અહીંયા નિરોગી અપવાદ છે, નીરવ અપવાદ છે, નીડર અપવાદ છે. આ 3 તમારે યાદ રાખવાના. એ જ રીતે દિવાળી તો દી આપણે લખાતું હતું હસ્વ. સોરી મિત્રો અહીંયા સાચું જ છે આ અપવાદ નથી. દિવાળી બરાબર જ છે લખેલું આપણું હસ્વ જ છે દિવાળી. એ જ રીતે પરીક્ષા તો મોસ્ટ આઈએમપી છે પરીક્ષા. જે પરી આપણે આ રીતે હસ્વ લખાતો હતો પણ અહીંયા પરીક્ષામાં પરી છે દીર્ઘ. એ જ રીતે અહીંયા પ્રતીક પણ આઈએમપી છે જે તમારે યાદ રાખવાનું. પ્રતિહાર પણ અપવાદ છે. એ જ રીતે અધિ તો અધિ આપણે લખાતું હતું હસ્વ પણ અહીંયા અધીર એ અપવાદ છે. અધિત એ પણ અપવાદ છે અને અતીત આ પણ અપવાદ છે અને અતિસાર આ 4 શબ્દ યાદ રાખવાનું કે અધીર, અધિત, અતીત અને અતિસાર. એ જ રીતે શું તો સૂચન તમારે યાદ રાખવાનું કે સૂચન આ રીતે લખાય દીર્ઘ લખાય. સૂત્ર દીર્ઘ લખાય. અને કૂતરું મોસ્ટ આઈએમપી યાદ રાખજો તમે કે કૂતરું અને ઉપર તમારે અનુસ્વાર ખાસ લખવાનું. એ જ રીતે પર પ્રત્યય એટલે કે શબ્દની પાછળ જેમાં ઈક, ઈકા, ઈત, ઈતા, ઈલ, ઈષ્ટ, ઉમા, ઈની અને ઈની આ શબ્દોમાં ઈ છે એ બધા કેવા લખાશે તો હસ્વ લખાશે. આ બધા શબ્દો જે પાછળ આવશે એમાં ઈ હંમેશા હસ્વ લખાશે. જેમ કે સમાજ ઉપરથી શબ્દ બન્યો સામાજિક તો જીત થઈ ગયો હસ્વ. પ્રમાણ ઉપરથી પ્રામાણિક તો હણી થઈ ગયો હસ્વ. શરીર ઉપરથી શારીરિક તો આ રી થઈ ગયો હસ્વ. જેમ અહીંયા વંચાય ને સામાજિક તો ઈક, પ્રામાણિક તો ઈક પાછળ આવે, શારીરિક તો પાછળ ઈક આપણે સંભળાય તો આ થઈ ગયો હસ્વ. એ જ રીતે ઈકા તો લેખિકા, સંપાદિકા, માર્ગદર્શિકા. એ જ રીતે ઈત એટલે કે ગણિત, રચિત
આમાં બે અપવાદ છે, જેમ કે પરિણીત અને નવનીત, એ તમારે યાદ રાખવાના. એ જ રીતે ઈતા, તો ઉપયોગિતા પાછળ ઈતા સંભળાય, તેજસ્વિતા પાછળ ઈતા સંભળાય, એટલે આ થઈ ગયા આપણે હસ્વ. એ જ રીતે ઈલ એટલે કે ઉર્મિલ, જટિલ, ઈષ્ટ ઉપરથી કનિષ્ઠ, સ્વાદિષ્ટ, ધર્મિષ્ઠ. એ જ રીતે ઈમા એટલે કે ગરિમા, તો હસ્વ થઈ ગયો. ઈની એટલે કે વિદ્યાર્થીની, આ છે મોસ્ટ આઈએમપી. આમાં વિદ્યાર્થીની અને વિદ્યાર્થી બંને અલગ અલગ લખાય છે, જે તમને ખબર હોવી જોઈએ. જે રીતે વિદ્યાર્થી છે તો વિદ્યાર્થી પૂછાય તો આ રીતે તમારે લખવાનું, આ રીતેથી. પણ વિદ્યાર્થીની પૂછાય તો તમારેથી આ રીતે લખવાનું. એ જ રીતે કામિની, પછી ઈણી એટલે કે ગૃહિણી, શિખરણી, હરિણી. તો આ બધા તમારે શબ્દ યાદ રાખવાના. તેના પછી છે કેટલાક અંગ્રેજી શબ્દોની. અંગ્રેજી શબ્દો હોય તો એની જોડણી કઈ રીતે લખવાનું? જેમ કે આપણે શબ્દમાં આઈ સંભળાય તો એ હંમેશા હસ્વ ઈ લખાશે. જેમ કે પોલિશી, ટાઈપિસ્ટ, તો કેવા આવી ગયા? હસ્વ ઈ આવી ગયા. એ જ રીતે યુ હોય તો યુ આવશે હસ્વ ઉ. જેમ કે યુનિટ, શૂટ, કેવા થઈ ગયા? હસ્વ ઉ. એ જ રીતે ડબલ ઈ, ઈ એ, આઈ ઈ હોય તો એ બધા થઈ જશે દીર્ઘ ઈ. જેમ કે સીટ, ફી, બિયર. એ જ રીતે ડબલ ઓ હોય તો એ થઈ જશે દીર્ઘ ઉ. જેમ કે સ્કૂલ, ફૂટ અને હુક. હવે કેટલાક ખાસ શબ્દ તમારે યાદ રાખવાના કે મ્યુનિસિપાલિટી, મિનિટ અને યુનિવર્સિટીની જોડણી કઈ રીતે લખાય. તો એમાં જે પાછળના અક્ષર છે એ હંમેશા દીર્ઘ લખાશે અને એને આગળ જે અક્ષર છે બધા આવશે હસ્વ. જેમ કે મ્યુનિસિપાલિટી છે તો એમાં ની, સી અને લી એ આવશે હસ્વ, પણ ટી છે આવશે છેલ્લે દીર્ઘ. એ રીતે મિનિટ તો બંને થઈ ગયા હસ્વ. અને યુનિવર્સિટી તો ની અને સી બંને આવશે હસ્વ અને છેલ્લે પાછળ જે ટી આવે એ થશે દીર્ઘ. એ જ રીતે જે શબ્દોનું ઉચ્ચારણ પહોળું થાય તો એ શબ્દો કઈ રીતે લખાય આ જોઈ શકો તમે. કોફી, ઓફિસ, ઓગસ્ટ, તો અહીંયા પાછળ ઉપર આ રીતે લખવાનું તમારે. એ જ રીતે અમુક શબ્દ છે કે જેના બંને અર્થ સાચા હોય તો એ શબ્દ આપણે જોઈએ. જેમ કે ચડાઈ અને ચઢાઈ, તો બંને શબ્દ સરખા છે. એ જ રીતે વિગત આ રીતે પણ લખાય અને વિગત આ રીતે પણ લખાય. એમાં હસ્વ પણ કરાય અને દીર્ઘ પણ કરાય, તો બંને રીતે વિગત સાચું પડે. આમાં નિશ્વાસ આમ પણ લખાય અને આ રીતે પણ લખાય નિશ્વાસ. પછી દરમિયાન અને દરમિયાન બંને સાચું ગણાય. સુતાર અને સુથાર. પછી વિનંતીની 3 જોડણી સાચી છે. વિનતી, વિનંતી અને વિનંતી. તો તમે આ ખાસ યાદ રાખજો, આ મોસ્ટ આઈએમપી છે. એ જ રીતે હંમેશ, હંમેશા, હંમેશ અને હંમેશા ઉપર તમારે અનુસ્વાર આમાં ધ્યાન રાખવાનું. એ જ રીતે રાષ્ટ્રીય, તો રાષ્ટ્રીય આ રીતે પણ સાચું ગણાય અને આ રીતે પણ સાચું ગણાય. એ રીતે સૂચિ, સૂચિમાં દીર્ઘ આવે અને હસ્વ આવે. ના સોરી, સૂચિમાં બંને આવશે બંને આવશે દીર્ઘ, પણ જે આ ઈ વાળી જોડણી છે એ હસ્વય આવશે ને દીર્ઘય આવશે. એ જ રીતે વસતી આ રીતે પણ લખાય અને વસતી આ રીતે પણ લખાય. એ જ રીતે ગુજરાત, તો ગુજરાત આ રીતે કરો તો સાચું ગણાય અને આ રીતે પણ કરો તો સાચું ગણાય. તો મિત્રો, તમને આ કેવું લાગ્યું મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને એના પછી તમારે આગળ કયા ટોપિક વિશે માહિતી જોઈએ તે પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.